આપણે રગડા પેટીસ કરવી છે એટલે વટાણા કાઢી લીધા છે અને જો કે આ બીજી વાર આપણે કરીએ છીએ અત્યાર સુધીમાં લીલા વટાણા બીજી વાર જ લીધા છે અને નીવ વટાણા ખાય છે. નીવને વટાણા બહુ ભાવે. કંઈક બીજો કંઈક ઢોંગ કરવો હોય, ટીવી બંધ હોય ને એટલે કંઈક ને કંઈક કર્યા રાખે, તો એને મોપ કાઢીને એમાં કંઈક કરવું હતું. ઓલું મોપ ફરે ને સ્પિન થાય ને એટલે ભાઈ એમાં ગાડી નાખીને એવી રીતે ફેરવે, એટલે એ કરવું હતું. તો એ ભૂલાવડાવ્યું ને મેં કીધું લે વટાણા તને દઉં, ખાવામાં રચો પચો રહે ને તો ભૂલાઈ જાય. શું ખાય નીવ? ભાઈ પાઈ કે પીસ શું ખા નીવ? વટાણા કેતો નીવ વટાણા. એ તો કેમ બોલાય કા હજી પહેલાં તો એ જ પ્રોબ્લેમ હોય કે કેટલું બનાવવું, કારણ કે વધી પડે તો બીજે દિવસે મારે થોડું ઘણું ખાવાનું હોય. સંદીપ તો ખાય નહીં. એટલે જો આમાં બટેકા મૂકી દીધા છે પેટીસ કરવા અને આટલા વટાણા આપણે કરવાના છે. પહેલાં મેં ભૂલથી આ મૂકી દીધું હતું, પણ આ એક કુકરમાં, કારણ કે ઓલું તીનનું કુકર છે ને એમાં સીટીનું ને બધું પ્રોબ્લેમ છે, એટલે આ સ્ટીલનું એક જ વાપરવાનું છે. પછી કુકરનું કંઈક કરીશું. અને આ છે ને સંતાડી દેવા પડશે. નીવ બીજી વાર તો વટાણા લેવા આવ્યો. શું કરે છે? વટાણા ખાય છે. પાછો નોકરો વટાણા જ ખાધા રાખશે. એકવાર બતાવ્યું હોય એટલે જો તો ન્યા જ બેઠો છે પાછો. કેટલો ખુશ છે વટાણા મળી ગયા તો. હે નીવ? આમ જો આ ભાઈના નાસ્તાની ડીશું તમે જુઓ. આ જો ગાંઠિયા ને એવું ખાધેલું છે, એ થોડું ઘણું ખાવું હોય ખાય, પહેલાં માગે પણ ખાય નહીં. અને આ જો સીટી થાય છે. અને આ કાકડી ખાવી નહોતી વટાણા માટે, મેં વટાણા ભૂલાવડાવું. આમ જો રિમોટ લઈને આવ્યો. જો હવે કે ચાલુ કરી દે. કાંઈ એક સેકન્ડ આમ એમ શાંતિ નહીં કા જીવને. અને આ ભાત ખાતો તો આમ જો ડીશું છે જોયું. હવે આ કાકડી મૂકી દેવાની, એના માટે મેં સુધારી. ને ભાત તો બપોર બનાવ્યા હતા ને તો એ ભાત ખાતો હતો. અમે આ જો આ લાડુડી રાજગરા લાડુડી દેવાની બધી, ખાવાની નહીં. હવે લઈને ગયો પાછો. ખાવા છે? ખાઈ લે ખાઈ લે ખાઈ લે. ભાત તો એને બહુ ફેવરિટ છે, ખાઈ જાવે એટલા જ છે. અહીંયા જો આપણા વટાણા બફાઈ ગયા છે, એમાં ટમેટા નાખ્યા હતા. ટમેટાની કટકી કરી નાખી છે, ડુંગળીની કરી નાખી છે. થોડીક વઘારમાં નાખશું, ટમેટા થોડાક વઘારમાં નાખશું. અને આ લસણવાળી ચટણી કરીને તો હારે લસણ જો ઓલું કરી નાખ્યું હતું, એ આપણે વઘારમાં આમાં નાખશું રગડામાં. અને જો આ હું તો છે ને પેટીસ સાવ સાદી જ કરું. આમાં કાંઈ નથી. મીઠું છે, જીરું નાખ્યું છે અને થોડુંક ગળપણ નાખ્યું છે, કારણ કે નકર ઓલો બ્રેડનો ભૂકો હોય ને એ નાખવું એટલે મસ્ત પેટીસ થઈ જાય. પણ નહોતું એટલે ગળપણ નાખ્યું, ખટાશ નાખી, બસ સિમ્પલ એવો જ મસ્ત પેટીસ કરવાની સાવ. અને રગડો મસ્ત ચટાકેદાર કરવાનો ગરમ મસાલાવાળો. અને ચટણી આપણે તો પડી છે, કારણ કે થોડાક ટાઈમ પહેલાં જ કરી હતી. એટલે આ ખજૂરની છે અને આ ખજૂર આંબલીની છે, બે અલગ અલગ આમ તો છે. એટલે એ પડેલું છે એટલે કંઈ કરવાની જરૂર નથી. જો હારો હાર ઉઠ્યો છે અમારે હારે. અને હમણાં તો કેવું કરે છે, નીંદર પૂરી થઈ જતી છે. સવારમાં ઘોડે એમ નાખું ને એટલે ખબર પડી જાય ને રોવા મળે. પછી બેડ ઉપર શું હોય તો શું નકર ઉઠી જાય. એટલે જોડે જોડે ઉઠ્યો છે ને ગાડીઓ તો હાથમાં જ છે. અહીંયા સંદીપ બ્રશ કરે છે, મારે બ્રશ કરવાનું છે. મેં કીધું સૂઈ જાય ને તો, પણ તોય સૂતો નહીં. મેં ખોટો ટાઈમ વેસ્ટ કરે. મેં કીધું હું પહેલાં છે ને બ્રશ કરી લઉં. સવારમાં નાસ્તો ચાલે છે, ભાઈએ દૂધ પી લીધું છે અને કાર્ટૂન નહીં ચાલે છે. સવારમાં ઉઠીને પહેલાં કાર્ટૂન કાં નહીં, પહેલાં ટીવી ચાલુ. ટીવીની ટેવ નીવને પડવા મળી છે, પણ આપણે પછી બંધ કરી દઈએ થોડીક વાર થાય ને એટલે પછી પાછું ચાલુ કરીએ. એવું બધું કરીએ, થોડીક વાર નીચે રમવા લઈ જાય ને એવું બધું. અને અત્યારે નીવને હેરકટ કરાવવાના છે. હવે આ ત્રીજી વાર જાય છે હેરકટ કરાવવા. 2 વાર કરાવ્યા કાં, એકોય વાર સરખા કરાવવા નથી દીધા. આ વખતે કરવા જ નહીં દે, કારણ કે જેવો નીવને અડે ને એવું રોવાનું શરૂ ને માથું બાથું બધું હલાવવાનું શરૂ, એટલે કંઈ કરવા ન દે. આ વખતે જોઈએ કેવા કરવા. મેં કીધું આ સાઈડમાં છે ને હવે કટ મરાવી, પણ આ ભાઈ કાંઈ કરવા નહીં દે. મેં કીધું આ શું જોઈ ગયો ક્યારનો કેસ. પણ અહીંયા કબૂતર જો અમારે અહીં બેસે છે અને બીજા હતા હમણાં ઉડી ગયું, ને કરે નીચે વાળીએ બેઠું હોય. બાકી અહીંયા તો બેઠું જ હોય. મેં જેવું મોપ લીધું ને એટલે જો 2 ગાડી લઈ લીધી છે. હમણાં તો હું તમને બતાવું હમણાં શું કરે નહીં ભાઈ. હો મોપની જોડે રાહ જોવે કે ક્યારે મોપ છે ને સ્પિન કરે, એટલે ભાઈ જો ગાડી એમાં અંદર નાખશે અને ફેરવશે. આમ જો આમાં જો ગાડી નાખી જો છે, પછી આમ ફરે ને એટલે મજા આવે. પણ એ કાંઈ ગાડી રે આવા ઢોંગ કરે. જેટલી ગાડી હોય ને એટલી બધી જો આમાં નાખી દીધું છે. ને જો હેરકટ થઈ ગયા છે. નીવ દર વખતે અલગ અલગ લાગે છે. નીવ એમ છડમાં ઉપર જોતો છે ને, કરવા દીધા કે નહીં? હા, એને તો આમ અડે ને ત્યાં જ રોવાનું શરૂ કરી દે. કરે પછી કઈ કટબટ ન મારી ને, એમને ખાલી કરી દીધા કે મારી. હા, હવે સાઈડમાંથી ઓલા છોકરાને કટ મરાવડાવે ને એવી, પણ એ તો કાંઈ ન મારવા દે. છોકરાને નાવા નથી જવું બોલો છે ને. જો આવું રોવે. જો ભાઈને આ સોંગ જોવું છે, બીજું કાંઈ નહીં. ના આવીને જાને હાલે જો છે ને કેવો છે.
આ ડેડીને તો હાથે નું અડાડવાનું હોય. સંદીપ કેવું કરે, ઓલા ફીણા કરીને ટબમાં બેસાડ દે, હાથ નો અડાડે એટલે ભાઈને મજા આવે, પણ હાથ તો જાતો નથી. જાના ભાઈ આજે જો જમવામાં છે વટાણા, બટેકા, રીંગણ, ટમેટા મિક્સ જેવું શાક, ફ્લાવર સેજ નાખ્યું છે, બહુ નથી વધારે, અને પાપડ જો આપણે રાત્રે તળ્યા હતા પાપડ છે, છાશ છે, દાળ છે. આજે ફૂલ ભોજન છે. રેર કેસમાં હોય કા દાળ રાઈસ, દાળ ફ્રાય, જીરા રાઈસ એવું હોય, કા દાળ ઢોકળી હોય, એવું બધું હોય, કા શાક રોટલી હોય. આજે ફૂલ ભાણું છે, કારણ કે શાક એવું હતું ને એટલે. હા, બીજું કાંઈ એવું કામકાજ નથી. કામકાજ તો હોય જ પણ ઓછું છે. હા, નીવ જો નીવને ભાત આમાં કર્યા છે, આપણે કુકરમાં કરીએ ને દાળ અને ભાત મૂકીએ એવી રીતે આમાં છે, એટલે હજી એને ખબર નથી. સમજે ક્યાં ઉપડો હે, જો એને ખબર પડી ગઈ, હજી ગોતે છે. હો જો હવે તો બોલાય નહીં. જો જો ખ્યાલ આવી ગયો, જો પૂરું. કેટલી એક રોટલી ખાધી? હા, એ શાકના લીધે રોટલી, બાકી રોટલી તો ખાય પણ શાક ખાય ને એટલે હવે પૂરું. હવે ભાતની ખબર પડી ગઈ. હા, બોયલી એટલે ખ્યાલ આવી ગયો. હાલો હવે દઉં બીજું. આપણે અત્યારે બનાવ્યા છે લૂફા સોપ. જો આમાં જે તમને દેખાય છે ને અંદર એ લૂફા છે. જો આવા ટાઈપના લૂફા આવે, એને કટ કરીને થોડા નાના હોય એટલે બબે નાખવા પડે, બાકી મોટું હોય ને તો એક પણ ચાલે. તો એને સોપમાં આપણે કન્વર્ટ કરી દીધા છે. જો અને આ જે લૂફા છે ને એ આપણે, તમને ખ્યાલ હોય તો ગામડે છે ને ટૂંકમાં મેલ કાઢવાને એના માટે છે ને આપણે ઠીકરું ને એવું ઘસતા કે આ મેલ, અને રીતસર કાળો મેલ નીકળતો ગામડે, મને ખબર છે ત્યાં સુધી. તો એના જેવું જ કામ છે ને લૂફાનું કામ છે, કે આપણી ડેડ સ્કિન હોય, કાળાશ હોય, તો આપણે કોઈને સ્ક્રબિંગ જોતું હોય એમ ખરબચડું ને એવું કોઈ વસ્તુ યુઝ કરવી હોય તો એના માટે આ લૂફા યુઝ કરી શકીએ. અને એ સોપમાં છે, સોપમાં બનાવેલા છે. એટલે આપણે અત્યારે જો એ ટ્રાય કરી હતી, અને જો કે આમાં તો કાંઈ એવું બીજું ખાસું એવું કંઈ કરવાનું હતું નહીં, ખબર જ હતી. અને આ જે લૂફા છે ને ગામડે મળી રહેતા હોય, જે ઓલો આપણે કહીએ ને કે ગલકા ને એમાંથી, તુરિયા નહીં ગલકામાંથી, તો ગલકું સુકાઈને ગઈઢું થઈ જાય ગલકું, એટલે આની અંદરથી છે ને આ વસ્તુ નીકળે. પણ અત્યારે વસ્તુ પોસિબલ નથી, એટલે આપણે બધી વસ્તુ ઓનલાઈન મગાવીએ છીએ. આજે જો રસોઈમાં છે બટેકા ભૂંગળા. ખાસા ટાઈમ પછી ભૂંગળા જો હોય ને તો એક બે વાર બની જાય, ન હોય તો કેટલો ટાઈમ જતો રહે. તો સંદીપ જોડે મેં કેટલા ટાઈમ પહેલાં ભૂંગળા મગાવ્યા હતા. તો ભૂંગળાને એવું તો કાલ જ તળી નાખ્યું હતું, બધું ચેવડો ને એવું બધું કર્યું ને એને જોડે જ બધું તળી નાખ્યું હતું. કારણ કે કાલ કામ ઓછું હતું, સંદીપે બહુ મોડા આવ્યા હતા અને ભેળ ને એવું જ કરવું હતું, એટલે બીજું કંઈ કામ નહોતું. તો જ્યારે થોડોક બી ટાઈમ હોય ને તો એવું બધું કંઈક ને કંઈક કરી નાખીએ. તો કાલ ભૂંગળાને એવું તળ્યું, બટેકાને જો આપણે બતાવી દઈએ, બટેકાનું નહીં કરી નાખ્યું છે. અને અહીંયા જો આપણે અત્યારે ગાજરનો હલવો કરીએ છીએ. તો શાકભાજી લેવા ગઈ હતી તો ગાજર સરસ હતા, તો જો અત્યારે હલવો થાય છે. દૂધ 8 વાગ્યામાં આવે એમ છે, પણ જેટલું હતું એટલું નાખી દીધું. જો કે મલાઈ ને એવું છે એટલે વાંધો નહીં આવે. તો અહીંયા થાય છે હલવો. આપણે જો બટેકાનું આ કરી નાખ્યું છે, રસાવાળા કર્યા છે, અને નીવની ખીચડી જો ઘીમાં ચોળી નાખી છે. અને આમાં કાંઈ જ નહીં, લસણવાળી ચટણી વઘાર નાખી તેલમાં, અને થોડું જીરું, બાકી મીઠું અને લીંબુનો રસ, બસ. અને કોથમીર નાખી છે બસ, અને થોડીક ઉપરથી ચટણી વધારે તીખાસ માટે નાખી છે. તો અત્યારે જો આવી રીતે રસોઈ થાય છે. અને આજે થોડુંક વહેલું જમી લેવાનું છે, કારણ કે જવાનું છે કથામાં, નહીં નીવું? અને નીવ જો બધું ફેંકી દીધા છે સેફ. અને સંદીપ કે હે એનું જ મોઢું ચાલુ જ છે, અને આ તોફાન કર્યા હું એનું કહું છું. સંદીપ કે આ તો બધું ફેંકા રાખે, મને આખો દી સંદીપ એટલે જ અમે માનસિક થઈ જાય. આ ભાઈ છે ને પૂરું આમ જ કર્યા રાખે આખો દી. અને ગાજરનું કેવડું બટકું હમણાં ઓલું છીલતી હતી, નીચે તો છીલાઈને ઊભું ઊભું જ બધું કરવું પડે, આપણે થાકી જાય. નીચે કંઈક રાખીએ તો ભાઈનો હક લેવા દે. દાદા દાદા, હા દાદા હું નથી કરતો એમ એવું કાંઈ નહીં. નીવને આજે હેરકટ એક દી જ્યારે કરાયો હોય ને ત્યારે એમ થાય અલગ જ હા, અડોમાં તમે ભાઈ એને. ભાઈને નખરા શરૂ થઈ ગયા છે, જો આવા નખરા કરે. જો જો જોયું, પાણી સહેજ આવે ને એટલે એવા નખરા કરે. તો જો આ બધું ફર્નિચર ને એવું કર્યું છે ને, એટલે કથા ને એવું કર્યું હતું, પણ અહીંયા બહાર અવાજને લીધે કાંઈ સંભળાતું નથી. કા હવે ઉપર જોતા આવીએ નહીં, આવ્યા છે તો ઉપર જોઈ જ લઈએ ને. આ બધું જો આવું બધું કર્યું છે ફર્નિચર, અત્યારે બધું આમનું પડ્યું છે કથાને લીધે. બેસી જાઓ ને, બેસી જાઓ. ક્યાં બેસું નહીં? જે તો કર લે, જે કરો બસ, હાથ જોડો. ન કરું. આ જો આ બેન જો છેક સુધી બેઠી, કા કથામાં છેક સુધી અમારી બાજુમાં બેઠી હતી. અત્યારે અવાજ નથી સંભળાતો.
આ બેડની પાછળ છે ગેપ છે ને, તો નીવ બધું નાખ્યા રાખે, તો આમાંથી જો બધું વસ્તુ નીકળ્યા રાખે છે. અને આમ જો બ્લોક નીકળો, ટ્યુબ નીકળીને એક ગાડી તો ઓલી જે મળી હતી ને પાછી ખોવાઈ ગઈ છે. ક્યાં નાખી દીધી ની ખબર નથી. નીવ ક્યાં વસ્તુ નાખી દે ને એનું કાંઈ આપણે ખબર જ ન પડે. સાવણી ઓલી કરું છું ને તો આમાંથી મળે છે અમુક વસ્તુ. તો નીવ જો સંદીપની બાજુમાં સૂવે, તો અત્યારે સૂઈ ગયો છે ક્યારનો. સંદીપ મોબાઈલમાં જોવે છે, તો એનો હાથ જો સંદીપ હાથ ઊંચો કરે ને એટલે એનો હાથ ઊંચો થાય. તો મેં આ મારું ધ્યાન ગયું ને તો મેં કીધું હાથ સરખો કરી નાખું પહેલાં, ને કે બિચારો આમને આમ રહે. હો નીવને એ સંદીપને આવી રીતે અંદર ચીપકીને સૂવે, હાવ ખૂણામાં ઘરીને, સંદીપને હલવાઈ ન દે. એ હેલો પાછો ગરમીનો આખો પરસેવો વળી ગયો છે. પોઝિશન કેવી થઈ ગઈ? એમ જ સૂવે, હજી સીધો સુવા જાય ને તો ઊભો થઈ જાય. બસ પરસેવો ફૂલ વળી જાય. હા વળી ગયા ને પરસેવો, પંખો તો રાખવો જ પડે. કિચનમાં તો આવી ગયા છે. શું તું બોલી લે? ઘા ઘા. તો આજે ટિફિન ટૂંકમાં બનાવવા નથી. સંદીપ જાય છે ટંકારા મોરબી બાજુ, એટલે ટિફિન કાંઈ છે નહીં ને. અમે જો મઠ પલાળ્યા છે બપોરે નીવને મારે ખાવા માટે. મઠ કેદુના લીધા છે પણ કાંઈ મેળ ન થતો. મેં કીધું આજે છે ને આમાં ટમેટું મસ્ત નાખીને આપણે મઠ છે ને વઘાર નાખશું, બીજું કાંઈ નથી ખાવું. જો કે ભાત ને દાળ ભાત ને એવું જ કરીએ પછી સંદીપ ન હોય ને તો. એટલે મેં કીધું આજ મઠનું યાદ આવ્યું ને, મઠ કરી નાખીને. મઠ રાત્રે પલાળ્યા એટલે કાંઈ એટલે ફણગાવાય નહીં, નકર તો અત્યારે પહેલાં થઈ ગયા હોય. પણ હવે જોઈએ છે, જો ટાઈમ રહે તો ફણગાવીશું, નકર કાંઈ રહેશે નહીં, પહેલાં જ વઘારાઈ જશે. આજે જો નાસ્તામાં છે પરાઠા, અને સંદીપ કે પરોઠા તો તું સવારમાં કરતી જ નથી, એટલે આપણે ભાખરીને એવું બનાવતા હોય કાંઈ એવું કડકડી રોટલીને એવું હોય, પરોઠાને એવું ઓછું હોય, થેપલાને એવું સવારમાં ન હોય. એટલે આજે જો આપણે પરોઠા કરી દીધા. કાલ જ કહેતા કા કેટલે સમય પછી બનાવવા? હા બનાવતા જ નથી હવે તો. હવે તો ક્યાં બનાવીએ છીએ ભાખરીને એવું જ, કાં સૂકો નાસ્તો હોય નહીં. અને આજે ટિફિનને એવું નહોતું ને તમે લઈને આજ સંદીપ કહે છે પરોઠા બનાવી દઉં. નીવની આ ગાડી જો નીવે છે ને સીડીએથી ફેંકી દીધી હતી. હા હવે અવાજ કરમાં. સીડીએથી ભાઈ ફેંકી દીધી હતી. આ કેટલા દિવસ પછી મળી. જો આ બહુ ગાડી ભારે છે. આ બાજુવાળા બિચારાએ આપી હતી કેવી સરસ, અને આ ભાઈએ થોડાક દિવસમાં નીચે ફેંકી દીધી હતી. એટલે મેં ગ્રુપમાં મેસેજ નાખ્યો હતો, પણ પછી ક્યાંક આડાવડી થઈ છે, પછી નીચેવાળાએ જો હમણાં દીધી કે કંઈને મળી છે. એટલે નકર તો આ ક્યાંક ગુમ થઈ જાય કંઈ ખબર ના પડે. અને નીવને હવે તો ઘણી બધી ગાડી થઈ ગઈ છે. કાં નીવ? હવે જો આ નવીન લાગશે ને એટલે આ જ ફેરવા રાખશે અને ફેગવાય રાખશે પાછો. આપણે જો મઠ વઘાર દીધા છે, આ ચટણીવાળા છે ને આમાં સેવ નાખી છે. નીવને ખાવી છે નાખશું. આ મોળા છે. અને નીવે અમે ભૂમિને ઘરે ગયા હતા, અને કચરા પોતા જો હજી બાકી છે. ત્યાં ગયા હતા એટલે કોઈ રીતે ઘરે આવે નહીં. શાકભાજી થોડું ઘણું લેવાનું, નીવનું ફ્રૂટ નહીં, એટલે કોઈ વાતે ઉપર આવે નહીં. માંડ આવ્યો. ત્યાં કેટલું ખાધું નીવ તે? ભૂમિને ઘરે જમી લીધું. કાં રોટલી ચોલા જીંજરા આવે ચણા ની બધું ખાતો તો. માંડ શાક લેવા લઈ ગઈ. હવે જમવું છે ને તારે પાછું? હે હવે જ કાંઈ નક્કી નહીં ખાશે કે નહીં ખાય. ન ખાય તો પડ્યા રહેશે, પછી ખવડાવી દઈશ 4-5 વાગે જ્યારે ઉઠે ને ત્યારે. અમારે જે કચરા પોતાવાળી આવતી ને એ મહિના દિવસની રજા લઈને ગઈ હતી, તો અમે તો રાહ જોતા હતા. 1 તારીખ ગઈ, 2 તારીખ ગઈ, આવી કેમ નહીં. પણ એકચ્યુઅલી ખોટું બોલ્યું હતું અહીંયા કે હું નેપાળ જાઉં છું, પણ એ નેપાળ નથી ગયા, ક્યાંક બીજે લોકો રહેવા વહી ગયા છે. એટલે આપણે હવે મહિનો દિવસ બધા કચરા પોતા જાતે કર્યા કે ચલો મહિના દિવસમાં તો આવી જ જશે ને, પણ હવે બીજું ગોતવું પડશે. અને આ બધા એટલા બિઝી છે, આપણા કરતાં કામમાં વધારે બિઝી છે, કારણ કે એ લોકો 10-10, 15-15 કચરા પોતાના વાસણ ને એવું કરતા હોય, બધું થઈને ટૂંકમાં. એટલે એની પાસે બિલકુલ ટાઈમ ન હોય, વચ્ચેથી આપણું લે નહીં. એટલે મારે જે વાસણ કરવા આવે છે ને એની પાસે બિલકુલ ટાઈમ નથી, એટલે આપણે એવું બીજું ગોતવું પડશે. અને જે આવતી ને અમારે આ કચરા પોતા કરવા, એ બહુ વ્યવસ્થિત કચરા પોતા મસ્ત કરતી, અને કોઈ દી એને ખોટું ન લાગે, અને કોઈ દી પેલું આ મોઢું ના કરે. આપણે એમ કહીએ તો આ કરી દે તો એ કરી દેતી. હવે જો કે એવું મળી જાય તો સારું. હવે બધા શોધખોળમાં છે, પાછા શોધખોળમાં લાગ્યા છે કે વ્યવસ્થિત એક મળી જાય, કારણ કે એ લોકોની ડિમાન્ડ આપણા કરતાં વધારે છે. અને જોડે જોડે આપણે જે નવી પ્રોડક્ટ બનાવી છે, જો કે આ બ્લોગમાં અત્યારે આગળ કીધેલી જ છે, એ આપણે બતાવી દઈએ. લુફા સોપ. અને લુફા સોપ શેના માટે યુઝ થાય? ઘણા લોકોની કમેન્ટ અત્યારે શરૂઆત થઈ જ ગઈ છે આપણે ઇન્સ્ટામાં રીલ્સ મૂકીને. એટલે લુફા છે ને એ સ્ક્રબર છે, એક પ્રકારનો ઓલો જે કડક ડૂચો આવે ને સોફ્ટ ટૂંકમાં, પણ કુદરતી સ્ક્રબર છે, સાબુના ફોર્મમાં આપેલો છે. એટલે આપણે જે મેલ કાઢવા માટે જે બી યુઝ કરતા હોય ને, રૂછું કે એવું કંઈક, તેની જગ્યાએ આ લુફાનો યુઝ કરવાનો. તમને બતાવી પણ દઉં. આપણે જો અત્યારે એ તો પેકિંગ કરીને રેડી કરી દીધું છે, બીજા બનાવવાના જ છે.
જો આપણે આ જે બનાવ્યો છે ને એ નીમ, હની, હલ્દી અને એલોવેરા એનો લૂફા બનાવ્યો છે. અને જો આવી રીતે જે આ ભાગ છે ને જે તમને ગોળામાં અંદર દેખાતું હશે એ લૂફા છે, એટલે ટૂંકમાં સ્ક્રબર જેવું કામ કરે. એટલે આને ફેસ ઉપર ના કરવાનું હોય, બોડી ઉપર ને એમ ઘસવાનું હોય કાળાશને એવું દૂર કરવા. તો આપણા જો રેડી થઈ ગયા છે લૂફા. જો નીવ આવી ગયો છે લેવા. હા, અને હજી આપણે આમાં બીજાય બનાવવાના છે. અત્યારે આપણે આ નીમ હલ્દીવાળા બનાવ્યા છે. એમ કરમાં નીવ તારે પણ બધું એક આપણે દઈએ એટલે પછી લઈ જ લેવાનું બધું. લાવ અહીંયા આપવાને જો. અને અત્યારે આપણી પ્રોડક્ટમાં બધા સાબુ જેમ કે ચારકોલ છે, નીમ એલોવેરા છે, રાઈસ પોટેટો છે, સેફ્રોન મિલ્ક અને ગ્લિસરીનમાં છે, પછી D10 છે અને ફેશિયલ બાર છે. આટલા ફેશિયલ બારમાં નાના છે અને મોટા પણ છે. તો આટલા સાબુ છે, લિપ બામ છે અને આ લૂફા સોપ બનાવે એ છે. અત્યારે આપણી પ્રોડક્ટમાં આટલું જ છે. ઘણા લોકો કહેતા હોય છે, આપણી ઘરે આવતા સાબુ લેવા આવતા હોય, કમેન્ટ પણ કરતા હોય છે કે તમે આ પ્રકારનું વસ્તુ બનાવો, આ બનાવો, શેમ્પૂ બનાવો, હેર ઓઇલ બનાવો. પણ બધું ધીમે ધીમે કામ ચાલે છે, કારણ કે નીવ છે, ઘરનું બધું સંભાળવાનું આ તેન બધું ને લીધે વસ્તુ અત્યારે ઝડપ સ્પીડમાં પોસિબલ નથી. એટલે આપણે ધીમે ધીમે બધી વસ્તુ આવશે. હજી એક આપણે પ્રીમિયમ સાબુ આવશે, એનું કામ એનું બધું મશીન ને બધું મગાવ્યું હતું, કટર ને એ બધું. કારણ કે કટર તો આપણી પાસે ઓલરેડી હતું પણ એમાં સરખું મજા નહોતી આવતી, એટલે પાછું આપણું બીજું મગાવ્યું. એટલે એવું બધું પ્રોસેસને લીધે થોડુંક લંબાતું જાય છે. અને આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય અને મારા સાબુ સારા લાગ્યા હોય. તેના માટેની ખાસ તમે રિવ્યૂ આપી દેજો, કમેન્ટ કરી દેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.